રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં મૃતદેહના ડીએનએ રિપોર્ટને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। રાજકોટ ખાતે આ દુઃખદ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે। એફએસએલ ખાતે મૃતકોના ડીએનએ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીને પરમ દિવસથી જ શરૂ કરી દેવામાં આવી છે। જલ્દી તમામ મૃતદેહની ઓળખ થાય અને તેમના પરિવારને સોંપાય તે માટે સતત એફએસએલની ટીમ કાર્યરત છે। એફએસએલના 18થી વધુ સભ્યોની ટીમ 3 દિવસથી સતત કામગીરી કરી રહી છે। કાલે વહેલી સવારે 5 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી। કુલ 18 લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે, પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે। કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જાનારના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ